નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડેસર તાલુકાના જૂના કેસરાના મુવાડા સીમ વિસ્તારમાં 20 વર્ષથી રસ્તા અને પાણીની સમસ્યા યથાવત, અનેક રજૂઆતો છતાં તંત્ર નિષ્ક્રિય। વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના જૂના કેસરાના મુવાડા સીમ વિસ્તારમાં અંદાજિત 25 પરિવારો વસવાટ કરે છે। છેલ્લા લગભગ 20 વર્ષથી અહીંના લોકો રસ્તા અને પીવાના પાણી જેવી પાયાની સુવિધાઓના અભાવે ભારે હાલાકી ભોગવી રહ્યા છે। વિસ્તારમાં જતો મુખ્ય માર્ગ અત્યંત ભંગાર હાલતમાં હોવાથી શાળાએ જતા વિદ્યાર્થીઓ, વૃદ્ધો, મહિલાઓ અને દર્દીઓને દવાખાને પહોંચવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। વરસાદી મોસમમાં માર્ગ વધુ જોખમી બની જાય છે, જેના કારણે અકસ્માતનો ભય સતત રહે છે। એમરજન્સીમાં એમ્બ્યુલન્સ પણ સમયસર પહોંચી શકે તેવી સ્થિતિ રહેતી નથી। આ વિસ્તારના રહેવાસીઓએ વધુમાં આક્ષેપ કર્યો છે કે પીવાના પાણીની સમસ્યા પણ વર્ષોથી યથાવત છે। અનેક વખત સંબંધિત કચેરીઓમાં રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી। ગ્રામજનોના જણાવ્યા મુજબ તેમણે ધારાસભ્યશ્રી, સરપંચશ્રી, તલાટીશ્રી તથા અન્ય સંબંધિત અધિકારીઓ સમક્ષ અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે, છતાં આજ દિન સુધી રસ્તા અને પાણીની સમસ્યાનું કોઈ અસરકારક નિરાકરણ લાવવામાં આવ્યું નથી। સ્થાનિક લોકો હવે જિલ્લા વહીવટી તંત્રને તાત્કાલિક સ્થળ મુલાકાત લઈ રસ્તાનું સમારકામ, પીવાના પાણીની કાયમી વ્યવસ્થા તથા અન્ય મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની માંગ કરી રહ્યા છે। ગ્રામજનોનું કહેવું છે કે જો હવે પણ તંત્ર જાગૃત નહીં થાય અને કોઈ દુર્ઘટના અથવા જાનહાનિ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત વિભાગો અને જવાબદાર અધિકારીઓની રહેશે। બહુ પડે છે, હાજુ મોજું હોય, આવું તેવું હોય, અમારે જવું કઈ પગડી ના જવાય, ચાદર ના જાય તો પછી અત્યારે છોકરો સરપંચ અમારું કામ નહીં કર્યું, કેટલા સરપંચો થઈ ગયા અને આજે બહુ આવા જગત મોકલાવીશું અને કરિયાલું કોઈ કરી ગયા કરે સુધી બાપા અને અહીં કરિયાલો મારા વાળા આટલું ખાવ અમારું કરિયાલો હોય તો તમારું રામેશ્વર જવા મળ આટલું કામ કરો। અહીં આગળ પાણીની સગવડ નથી, રહેવાની સગવડ નહીં, રહેવા માટે પણ દુઃખ પડે છે। શું કરવાનું? ગામમાં વસવાટ છે કે ગામમાં કઈ ઘર મળશે એમની માટે પણ તકલીફ પડે છે આવા જવાની। બાઇક લઈને જાય તો કઈ રીતે જાય, ચાલતા જાય તો નહીં જવાતું, ટાઈમે જવાતું નથી। ટૂંક સમયમાં નમ્ર વિનંતી કે રસ્તાનો અમન કે કરી આવો। અમે કઈ રીતે નિહાળીએ ચોમાસામાં અમે કેવી રીતે નિહાળીએ? તાલુકાના જૂના કેસરાના મુવાડા સીમ વિસ્તારમાં રહેતા ગામજનોને રસ્તામાં આવવા જવા માટે ઘણી તકલીફ પડે છે। વરસાદ પડવાથી અંદર 2 ફૂટ જેટલું પાણી ભરાઈ જાય છે અને અમારા નાના બાળકો સ્કૂલે જઈ શકતા પણ નથી। વૃદ્ધ માણસો બીમાર હોય તો ઘણી તકલીફ પડે છે। અમે ઘણીવાર સરપંચશ્રી, તલાટીશ્રી અને ધારાસભ્યશ્રીને પણ ઘણી વખત રજૂઆત કરી, અમારી રજૂઆત સાંભળતા પણ નથી। એટલે અમે સરકારશ્રીને જણાવીએ છીએ કે અમારી આ રજૂઆત જલ્દીપૂર્વક સાંભળી અમારી આ કાર્યવાહી કરો। આવા જ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના, તાલુકા, જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।